वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 16મા શ્લોકનો જે ભાષ્ય છે એનો વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, શોક મોહ કર્યા વગર આજે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે, સુખ દુઃખાદિ જે છે, એને સહન કરવા એ જ એકમાત્ર ઉપાય છે. એ એટલા માટે કે એની વાસ્તવિક સત્તા નથી. વાસ્તવિક સત્તા નથી એ વાત સમજાઈ જાય તો પછી જ્ઞાની આલોકના શીતોષ્ણાદિ સુખ દુઃખ જે છે એનાથી એને ગભરાવાની જરૂર નથી. વ્યવહાર દશામાં પણ આગમાં પાઈ છે એમ કરીને પણ એને એવોઇડ કરી શકાય છે. અને શાસ્ત્ર દ્રષ્ટિથી વિચારતા શીતોષ્ણાદિ જે સુખ દુઃખ વગેરે જે છે એ પારમાર્થિક નથી, ત્રૈકાલિક નથી. એટલે એને સહન કરવા એ જ યુક્તમ એટલે યોગ્ય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ 16મા શ્લોકમાં
વેદાંત શાસ્ત્રની પૂરી મીમાંસા બતાવી છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. આ શ્લોકના પ્રથમ ચરણનો આપણે વિચાર કરી રહ્યા છીએ. ભગવાને કીધું કે અસતઃ ભાવ ન વિદ્યતે. અસત પદાર્થનો ક્યાંય ભાવ એટલે ભાવનમ અસ્તિત્વ, ત્રૈકાલિક અસ્તિત્વ, ન વિદ્યતે એટલે નથી. તો અહીંયા અસત પદાર્થથી સંપૂર્ણ કાર્યકારણાત્મક દૃશ્યમાન જગત ગ્રાહ્ય છે. કાર્યકારણાત્મક સંપૂર્ણ જગત એ અસત પદાર્થથી ગ્રાહ્ય છે. એટલે અસતઃ ભાવ ન વિદ્યતે એનો અર્થ છે અસત એટલે આ જે કાર્યકારણાત્મક સંપૂર્ણ સંસાર છે એ વાસ્તવિક એની સત્તા નથી. ભાવ એટલે ભવનમ અસ્તિત્વ, ન વિદ્યતે એટલે નાસ્તિ. અસત શબ્દથી કાર્યકારણાત્મક જગત યા 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ 3 પુરુષની વાત કરી છે. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. તો ક્ષર પુરુષ એટલે કાર્ય જગત, અક્ષર પુરુષ એટલે કારણ જગત અને ઉત્તમ પુરુષ એટલે કાર્યની કારણની એવું બ્રહ્મ તત્વ. ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા જેને કહેવામાં આવે, જે ત્રણેય લોકને અધિષ્ઠાન રૂપથી જે સત્તા આપે છે, સંપૂર્ણ સંસારનું જે ભરણ પોષણ કરે છે, અર્થાત સત્તા પ્રદાન કરે છે એ ઈશ્વર. એટલે ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. તો ક્ષર પુરુષ એટલે કાર્ય જગત અને અક્ષર પુરુષ એટલે કારણ જગત. અક્ષર પુરુષનો અર્થ છે અજ્ઞાન, ત્યાં અક્ષર પુરુષનો અર્થ છે અજ્ઞાન. તો આ રીતે કાર્યકારણાત્મક એટલે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ આ જે જગત છે એ મિથ્યા છે અને ઉત્તમ પુરુષ પરમાત્મા એ જ એકમાત્ર સત્ય છે. અને આ જે વેદાંત શાસ્ત્રનો ડિંડિમ ઘોષ છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બ્રહ્મ એ જ એકમાત્ર સત્ય છે, જગત છે એ મિથ્યા છે. એટલે મિથ્યાભૂત આ જગત છે. એટલે હે અર્જુન, આ જે શીતોષ્ણાદિ જે સુખ દુઃખ છે એ શોક મોહ કર્યા વગર એને સહન કરવા એ જ એકમાત્ર ઉપાય છે. તો અસતઃ ભાવ ન વિદ્યતે, એમાં અસત શબ્દથી સંપૂર્ણ કાર્યકારણ વિભાગ દૃશ્યમાન સંસારનું ગ્રહણ કર્યું અને એની સત્તા વાસ્તવિક નથી એ સ્પષ્ટ કર્યું. તો અહીંયા એક શંકા ઊભી કરવામાં આવે છે. શૂન્યવાદીની શંકા અહીંયા ઉપસ્થિત થાય છે. કાર્યકારણ વિભાગથી વિહીન વસ્તુ કાર્યકારણ વિભાગ વિહીનમ વસ્તુ એવ નાસ્તિ ઇતિ મનવાનઃ. અર્થાત કે કોઈ એમ કે
કે પૃથ્વી આદિથી લઈને આકાશ પર્યંતનો આ જે સંપૂર્ણ ભૂત જગત છે એ ઉત્પદ્યમાન છે, એનો જન્મ થાય છે, એટલે એનો વ્યભિચાર થઈ જાય છે. તો વ્યભિચાર થઈ જવાથી તો પછી એનાથી અતિરિક્ત કોઈ સદરૂપ તો વસ્તુ બીજી કોઈ છે જ નહીં. સદરૂપ વસ્તુ તો તમને કંઈ જોવા જ નહીં મળે. તો પછી સદરૂપ વસ્તુના અભાવમાં શૂન્યવાદ પ્રસંગ, શૂન્યવાદની પ્રાપ્તિ થશે. કારણ કે સામાન્ય મનુષ્ય શું સમજે છે? આ કાર્ય કારણ વિભાગ રૂપ જગતની જ સત્તા માને છે. એ સિવાય બીજા કોઈની સત્તા છે એવું એ સામાન્ય મનુષ્યને સમજાતું નથી. પરમાત્મા જે છે, સદ પરમાત્મા છે, એ કાર્ય કારણ વિભાગથી વિહીન છે. કેવા છે? કાર્ય અને કારણ વિભાગથી વિહીન પરમાત્મા છે. જેવી રીતે તમે કહ્યું કે ક્ષર અને અક્ષર આ બે વિભાગથી રહિત, એને શું કહેવામાં આવે છે? ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ. તો પરમાત્મા કાર્ય કારણ વિભાગથી વિહીન છે. એ આ અસત નાસતો વિદ્યતે ભાવો એ અંશથી સિદ્ધ થયું કે સદરૂપ પરમાત્મા જે છે એ કાર્યકારણ વિભાગ વિહીન, કાર્યકારણ વિભાગ રૂપ આ સંસાર છે એનાથી વિહીન એટલે રહિત છે. કાર્યકારણ વિભાગ રૂપ આ સંસારથી એ ભિન્ન છે, અલિપ્ત છે. હવે જેને કાર્યકારણ રૂપ આ સંસાર જ દેખાય છે, એનાથી અતિરિક્ત પરમાત્મા જેને નથી સમજાતા, તો એવાની શંકા છે કે જો તમે કાર્ય અને કારણ રૂપ આ સંસારને તમે અસત કહેશો, અવિદ્યમાન કહેશો, મિથ્યા કહેશો, તો પછી શૂન્યવાદની પ્રાપ્તિ થશે, શૂન્યવાદનો પ્રસંગ આવશે. કેવો પ્રસંગ આવશે? શૂન્યવાદનો પ્રસંગ આવશે એમ કહે છે. કારણ કે પૃથ્વીથી લઈને આકાશ પર્યંતનું સંપૂર્ણ જે જગત, જે ક્ષર અને અક્ષર જે જગત છે, એ બધું શું છે? જન્ય છે. શું છે? જન્ય એટલે ઉત્પન્ન થવાવાળું છે. અને જે ઉત્પન્ન થાય એનો વ્યભિચાર થઈ જાય એ નક્કી. એટલે વ્યભિચાર હોવાને કારણે તો પછી એનાથી અતિરિક્ત કોઈ સદરૂપ વસ્તુ તો ક્યાંય છે જ નહીં. એટલે શૂન્યવાદનો પ્રસંગની શંકા કરે છે. જો પંક્તિમાં તદસત્વે, આ પહેલી શંકા છે. 5 શંકા છે. મુખ્ય વાત થઈ ગઈ. નાસતો વિદ્યતે ભાવ એ ચરણનું ભાષ્ય થઈ ગયું. હવે એ વાતને સમર્થન માટે પૂર્વ પક્ષની 5 શંકા ઉપસ્થિત કરીને એનું સમાધાન કરશે. એટલે સિદ્ધાંત જે છે એ નિર્વિવાદ થઈ જશે. તો પહેલી શંકા શૂન્યવાદીની છે. તદસત્વે સર્વાભાવ પ્રસંગ ઇતિ ચેત. આપણે એને ફરીને કરી રહ્યા છીએ. એકવાર આપણે કરી ચૂક્યા, પણ સમજવા માટે ફરીને આપણે એને ગહેરાઈથી લઈ રહ્યા છીએ. મળો પાઠ? હા. તદસત્વે સર્વાભાવ પ્રસંગ ઇતિ ચેત. મળો? એમને પણ પાનો નંબર બતાવો. 34 નંબરના પાના ઉપર જો તમને મળે. તદસત્વે સર્વભાવ પ્રસંગ એ શંકા છે. તદસત્વે જોઈએ એમાં શંકામાં પંક્તિમાં જો તદસત્વે સર્વભાવ પ્રસંગ ઇતિ છે. અહીંયાથી આપણે ચાલવાનું છે.
તદ અસત્વે, તદ અસત્વે ને સંધિ છૂટી પાડો તો એમાં સંધિ છૂટી જ છે ને, તદ અસત્વે એવું જ છે ને. તદ અસત્વે સર્વભાવ પ્રસંગ ઇતિ છે, એ શૂન્યવાદીની શંકા ઉપસ્થાપિત કરવામાં આવી છે. તદ અસત્વે, તદનો અર્થ છે કાર્ય સહિત મૃદાદિ કારણને પણ તમે નહીં માનો. ઘટ કાર્ય સહિત, ઘટનું કારણ મૃદાદિ જે છે એને પણ તમે નહીં માનો. અસત્વે, અથવા એમ લો, કાર્ય કારણાત્મક આ સંપૂર્ણ સંસાર જે છે અસત છે એવું તમે માનશો તો, કાર્યકારણ ભૂતાત્મક તદ સંસાર અસત્વે એની અસત છે એવું જો તમે માનશો તો સર્વભાવ પ્રસંગ, તો સર્વના અભાવનો પ્રસંગ આવશે. કાર્યકારણાત્મક સંપૂર્ણ સંસાર છે એને તમે વાસ્તવિક નહીં માનો તો સર્વના અભાવનો પ્રસંગ આવશે. સંસારમાં કંઈ કોઈ વસ્તુ છે જ નહીં એવું થશે તો સર્વાભાવ પ્રસંગ એટલે શૂન્યવાદ પ્રસંગ, શૂન્યવાદની પ્રાપ્તિ. શૂન્ય એટલે કાંઈ ન હોવું એને શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે. તો હવે તમે એમ કહો કે ભાઈ આ કાર્ય જગત, કાર્ય એટલે ઘટ રૂપ કાર્ય એ પણ વાસ્તવિક નથી, અને ઘટનું કારણ જે મૃત્તિકા જે છે એ પણ વાસ્તવિક નથી, એટલે કે અસત છે. અસત છે એટલે કે મિથ્યા છે. તો કાર્ય જગત એ મિથ્યા છે, કારણ જગત એ મિથ્યા છે. તો કાર્યને તમે નહીં માનો, કારણને તમે નહીં માનો, તો પછી સર્વના અભાવને માનવાનો પ્રસંગ તમારે ત્યાં આવશે. તો સર્વનો અભાવ એટલે કાંઈ ન માનવું, કાંઈ ન હોવું, કાંઈ ન હોવું એટલે શૂન્યવાદ. તો શૂન્યવાદનો પ્રસંગ પ્રાપ્ત થશે તમારા મતમાં. તો સિદ્ધાંતી કહે છે કે નહીં, શૂન્યવાદનો પ્રસંગ નહીં આવે. કેમ? ન જે છે ને એ નથી પરિહાર કરે છે. કે શૂન્યવાદ એટલા માટે નહીં આવે કે સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે, સર્વત્ર બુદ્ધિદ્વય યાની કે બુદ્ધિદ્વય સર્વત્ર ઉપલબ્ધે, એ સૂત્રરૂપથી સમાધાન કર્યું કે સર્વત્ર બે પ્રકારની બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. સર્વત્ર એટલે શું? સર્વત્ર એટલે ઘટપટાદ્યાત્મક સર્વ વ્યવહારેષુ, એટલે સંપૂર્ણ સંસાર ગ્રહણ કરી લેવાનું. ઘટપટાદિ સર્વ વ્યવહારમાં, આ સંસારની અંદર જે કંઈ વ્યવહારાત્મક જે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ સર્વત્ર શબ્દથી ગ્રાહ્ય છે. એટલે કે ઘટપટાદિ સર્વ વ્યવહારની અંદર બુદ્ધિદ્વય એટલે બે બુદ્ધિ, દ્વય એટલે બે બુદ્ધિ એટલે જ્ઞાન, વૃત્તિ. બુદ્ધિનો અર્થ છે વૃત્તિ, જ્ઞાન. બધી જગ્યાએ બે જ્ઞાન ઉપલબ્ધ થાય છે, બે જ્ઞાન ઉપલબ્ધ થાય છે, બે વૃત્તિ, બે જ્ઞાન ઉપલબ્ધ થાય છે, યા બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. બુદ્ધિ શબ્દનો પ્રયોગ છે એટલે બુદ્ધિ લેજો, પણ બુદ્ધિનો અર્થ એ લેવાનો છે જ્ઞાન યા વૃત્તિ. તો સર્વત્ર એટલે સર્વ ઘટપટાદિ વ્યવહારમાં બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. કઈ કઈ બે બુદ્ધિ? તો ભાષ્યકાર એ બે બુદ્ધિના નામ આપે છે. સદબુદ્ધિ અસદબુદ્ધિ ઇતિ, એ બે નામ આપ્યા. કઈ બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે બધી જગ્યાએ? આ સંપૂર્ણ દૃશ્યમાન સંસારમાં બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે, અનુભવાય છે. બે બુદ્ધિ અનુભવાય છે, એક સદબુદ્ધિ અને બીજી અસદબુદ્ધિ.
ધ્યાન આપજો. સદબુદ્ધિ અને અસદબુદ્ધિ. સર્વત્ર સદબુદ્ધિ અસદબુદ્ધિશ્ચૈતિ બુદ્ધિદ્વય ઉપલબ્ધ. તો સર્વત્ર એટલે ઘટપટાદી સર્વ વ્યવહારમાં સદબુદ્ધિ અને અસદબુદ્ધિ આમ આ બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. એટલે ન સર્વાભાવ પ્રસંગ એટલે શૂન્યવાદનો પ્રસંગ ઉપસ્થિત થતો નથી. બધી જગ્યાએ સદબુદ્ધિ અને અસદબુદ્ધિ એ બે બુદ્ધિ અનુભવાય છે. અસદબુદ્ધિનો વ્યભિચાર થઈ જાય છે, સદબુદ્ધિનો વ્યભિચાર ક્યાંય થતો નથી. એટલે એ સદબુદ્ધિ સર્વત્ર વિદ્યમાન છે અવ્યભિચારિત રૂપથી, એટલે એનો અભાવ નથી થતો. એટલે શૂન્યવાદના પ્રસંગનો કોઈ સવાલ ઊભો થતો નથી. સમજાણું? સદબુદ્ધિનો ક્યાંય વ્યભિચાર નથી થતો, અસદબુદ્ધિનો જ વ્યભિચાર થાય છે. અસદબુદ્ધિથી અભિપ્રાય છે ક્ષર અને અક્ષર જગત, અને સદબુદ્ધિથી અભિપ્રાય છે ઉત્તમ પુરુષ. એ સર્વત્ર છે, એનો ક્યાંય અભાવ નથી. કેવી રીતે એવા આપણે જોઈએ, પ્રેક્ટિકલ રીતે જોઈએ. જો તો એ જોતા પહેલા આજે સર્વત્ર સદબુદ્ધિ અને અસદબુદ્ધિ બે બુદ્ધિ જે છે ને એને આપણે જોઈએ. જો યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સદ, યદ વિષયા વ્યભિચરતી તદ અસત ઇતિ સદ અસદ વિભાગે બુદ્ધિ તંત્રે સ્થિતે. તો આપણે એટલું લઈએ પહેલા ભાષ્યની પંક્તિ. યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તદ સત, યદ વિષયા વ્યભિચરતી તદ અસત. તો યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તદ સદબુદ્ધિ એવું પણ ગ્રહણ કરાશે. અને યદ વિષયા બુદ્ધિ વ્યભિચરતી તદ અસદબુદ્ધિ. તો આ સદબુદ્ધિ અને અસદબુદ્ધિ આ રીતે બધી જગ્યાએ ઉપલબ્ધ થાય છે. હવે એનો અર્થ છે જો સદવિષયા બુદ્ધિ સદબુદ્ધિ અને અસદવિષયા બુદ્ધિ અસદબુદ્ધિ એવો આપણે વિભાગ કરીશું. સદવિષયની બુદ્ધિને આપણે શું કહીશું? સદબુદ્ધિ. સતને વિષય કરવા વાળી જે બુદ્ધિ છે એને આપણે સદબુદ્ધિ કહીશું. અસદ સંસારને વિષય કરવા વાળી જે બુદ્ધિ છે એને આપણે અસદબુદ્ધિ કહીશું. ફરીથી, સતને વિષય કરવા વાળી જે બુદ્ધિ છે એને આપણે કહીશું સદબુદ્ધિ, અને અસતને વિષય કરવા વાળી જે બુદ્ધિ છે એને આપણે કહીશું અસદબુદ્ધિ. તો આ રીતે સદબુદ્ધિ અને અસદબુદ્ધિ એ ઘટપટાદી સર્વ વ્યવહારની અંદર ઉપલબ્ધ થાય છે. તો સતને વિષય કરવા વાળી બુદ્ધિ સદબુદ્ધિ, અસતને વિષય કરવા વાળી બુદ્ધિ અસદબુદ્ધિ. એ બે બુદ્ધિ સર્વત્ર ઉપલબ્ધ થાય છે. હવે અસદબુદ્ધિ છે ને એને આપણે વિષય કહીશું. શું કહીશું? વિષય કહીશું. અને સદબુદ્ધિને આપણે વિષયી કહીશું. સદબુદ્ધિને આપણે વિષયી અને અસદબુદ્ધિને આપણે વિષય કહીશું. વિષય અને વિષયી, એક છે વિષય
ને બીજો છે વિષયી. તો હવે વિષય ન હોય, વિષયના અભાવમાં વિષયનો જે છે એ પણ અભાવ થઈ જાય છે. પણ વિષયીભૂતયા સર્વત્ર પ્રસિદ્ધ્યા સદ્બુદ્ધ્યા વિષયસ્ય સતઃ પદાર્થસ્ય અનુમીયમાનત્વાत् સદ્વસ્તુ લાભેન ન શૂન્યવાદ પ્રસંગ ઇતિ. એટલે બધી જગ્યાએ આ બે બુદ્ધિ, સદબુદ્ધિ અને અસદબુદ્ધિ ઉપલબ્ધ થાય છે. એટલે સર્વભાવ એટલે શૂન્યવાદનો પ્રસંગ નહીં આવે. સતને વિષય કરવાવાળી બુદ્ધિ થઈ સદબુદ્ધિ, અને અસદને વિષય કરવાવાળી બુદ્ધિ થઈ અસદબુદ્ધિ. ત્યાં સુધી વાત સ્પષ્ટ થઈ ગઈ. તો ન વ્યભિચરતી એ શબ્દ પ્રયોગ છે ને, યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી. ન વ્યભિચરતી, ન વ્યભિચરતી મને જેનો નાશ નથી થતો. ન વ્યભિચરતી એટલે ન નશ્યતી, એટલે જેનો નાશ નથી થતો એ બુદ્ધિ જે સદબુદ્ધિ, એને સદબુદ્ધિ કહેવામાં આવે છે, જેનો નાશ નથી થતો. એટલે કે વિપર્યયમ ન પ્રાપ્નોતિ, વિપર્યયને પ્રાપ્ત એટલે કે બદલી નથી જતી, યા નષ્ટ નથી થતી, એને કહેવામાં આવે છે સત. તો સદ વિષયની બુદ્ધિનો ક્યાંય વ્યભિચાર નથી થયો એટલે એ બુદ્ધિને કહેવામાં આવે છે સત. દ્રષ્ટાંતમાં સમજશું આપણે હવે. દ્રષ્ટાંતમાં જેવી રીતે ઘટ બુદ્ધિ છે, જેવી રીતે ઘટ બુદ્ધિ છે, ઘટ બુદ્ધિ જે છે એ ઘટ જ્યારે ફૂટી જાય છે, ઘટે ભિન્ન થતી કપાલ બુદ્ધિ ભવતી. ઘટ બુદ્ધિ અત્યારે છે તો ઘટ બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય છે. ઘટને વિષય કરવાવાળી બુદ્ધિને શું કહીશું? ઘટ બુદ્ધિ. તો ઘટ જે છે એ ફૂટી ગયો તો ઘટના બે કટકા થઈ ગયા, એને કપાલ કહીશું. ઘટના બે ટુકડાને કપાલ કહેવામાં આવે. તો પછી કપાલ થયા તો પછી કઈ બુદ્ધિ થઈ? ત્યાં કપાલ બુદ્ધિ થઈ. પહેલાં ઘટ બુદ્ધિ હતી, ઘટ ફૂટી ગયો એટલે ઘટના ટુકડા થઈ ગયા. તો પછી વ્યક્તિ જોવા આવ્યો તો હું એને કહેશે કે હવે ઘટ નથી પણ ઘટના ટુકડા. તો એ ઘટ બુદ્ધિનો શું થઈ ગયો? વ્યભિચાર થઈ ગયો ને. પછી કપાલ બુદ્ધિ હતી, એ જ જગ્યાએ કઈ થઈ બુદ્ધિ? કપાલ બુદ્ધિ હતી. કપાલ એટલે ઘટના બે ભાગ, કપાલ બુદ્ધિ થઈ ગઈ. તો ઘટ બુદ્ધિનો વ્યભિચાર થઈ ગયો અને કપાલ બુદ્ધિ આવી ગઈ, તો એને શું કહેવામાં આવે? વ્યભિચાર. વ્યભિચાર એટલે વિપર્યય, બદલી જવું. તો હવે નવો વ્યક્તિ આવ્યો તો એને ત્યાં ઘટ દેખાશે, ઘટ જ્ઞાન થશે. એને શેનું જ્ઞાન થશે? ટુકડાનું જ્ઞાન થશે. હવે એ ટુકડા જે છે એને ઘસીને પાવડર કરી નાખવામાં આવે. તો પછી જે જગ્યાએ પહેલાં કપાલ બુદ્ધિ થઈ હતી, હવે ત્યાં શું થશે? મૃતિકા બુદ્ધિ થશે. મૃતિકા બુદ્ધિ થઈ ગઈ. તો ઘટ બુદ્ધિ થઈ, પછી કપાલ બુદ્ધિ થઈ, પછી
મૃતિકા બુદ્ધિ થઈ. એક જ પદાર્થમાં, એક જ જગ્યાએ. જે માટીથી ઘડો બન્યો હતો તો એ માટીને પહેલાં ઘટ બુદ્ધિ થઈ, ઘટ ફૂટી ગયો તો કપાલ બુદ્ધિ થઈ, કપાલ બંને ઘસી નાખ્યા તો મૃતિકા બુદ્ધિ થઈ. બરાબર. તો એને શું કહેવામાં આવે? વ્યભિચાર, બદલી જવું. હવે આ જે છે સદ અસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતિ. હવે આ જે સતનો વિભાગ અને અસતનો વિભાગ જે છે એ બુદ્ધિતંત્રે સ્થિતિ. બુદ્ધિતંત્ર એટલે કે બુદ્ધિને આધીન છે, બુદ્ધિને આધીન છે, જ્ઞાનને આધીન છે. સદનો વિભાગ અને અસદનો વિભાગ છે એ બુદ્ધિતંત્ર એટલે બુદ્ધિને આધીન છે, બુદ્ધિને આધીન છે આ વિભાગ. બુદ્ધિનો અવિવિચાર જ્યાં થાય, બુદ્ધિનો અવિવિચાર થાય અને બુદ્ધિનો વ્યભિચાર થાય, તો બુદ્ધિનો જ્યાં વ્યભિચાર નથી થતો તો એ સત, અને જ્યાં વ્યભિચાર નથી થાય છે એ અસત. આ રીતે સદ અને અસતના વિભાગ જે છે એ બુદ્ધિતંત્રને આધીન છે. સમજાણું? બુદ્ધિનો વ્યભિચાર થવો અને બુદ્ધિનો અવ્યભિચાર થવો. તો બુદ્ધિનો જ્યાં વ્યભિચાર થઈ જાય એને કહેવામાં આવે અસત. જેવી રીતે ઘટ, શકલ, મૃતિકા, એમાં વ્યભિચાર થઈ ગયો તો એને શું કહીશું આપણે? અસત. અને બુદ્ધિનો અવ્યભિચાર જ્યાં થાય એને શું કહેવામાં આવે? બુદ્ધિનો વ્યભિચાર બદલતો નથી, એને આપણે સત કહીશું. એટલે સદ અસદ વિભાગ જે છે એ બુદ્ધિતંત્ર એટલે બુદ્ધિને આધીન છે. એટલે ભાષ્યકાર આગળ શું કહે છે? સર્વત્ર દ્વિબુદ્ધિ સર્વૈઃ ઉપલભ્યતે. સદ અને અસદના વિભાગ બુદ્ધિને આધીન છે એ વાત જ્યારે સ્થિત થઈ, એ સ્થિત હોવાના કારણે સ્થિતે સતી સર્વત્ર બુદ્ધિ સદ અસદ વિભાગે બુદ્ધિતંત્રે સ્થિતે સતી, સદ અને અસદનો વિભાગ બુદ્ધિને આધીન હોવાના કારણે સર્વત્ર દ્વે બુદ્ધિ સર્વૈઃ ઉપલભ્યતે. સર્વત્ર એટલે બધી જગ્યાએ, બધાને, સર્વૈઃ એટલે બધાને, બે બુદ્ધિ ઉપલભ્યતે, બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે. કેવી રીતે બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે? સમાનાધિકરણે. સમાન અધિકરણે એટલે એક જ અધિકરણમાં, એક જ જગ્યાએ. સમાન અધિકરણ એટલે સમાન આશ્રય, એક જ જગ્યાએ બધાને, સર્વે એટલે બધાને બે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ઉપલબ્ધ થાય છે. સમાન અધિકરણે. સમાનાધિકરણનો અર્થ છે એક જ અધિકરણમાં સમાન આશ્રય. સમાનાધિકરણનો અર્થ છે સમાન આશ્રય, એક જ અધિકરણમાં. તો સમાન અધિકરણ કેવી રીતે? જે જગ્યાએ સદબુદ્ધિ ઉપલબ્ધ થાય એ જગ્યાએ અસદબુદ્ધિ પણ ઉપલબ્ધ છે. જે જગ્યાએ અસદબુદ્ધિ છે ત્યાં સદબુદ્ધિ. બેઉ બુદ્ધિ એક જ જગ્યાએ, એક જ અધિકરણમાં, એક જ જગ્યાએ. જેવી રીતે ઘટ છે, ઘટને લો તો એમાં સદબુદ્ધિ પણ વિદ્યમાન છે અને અસદબુદ્ધિ પણ. ઘટ જે છે એ અસદબુદ્ધિ છે, એમાં છે પણ છે સદબુદ્ધિ છે. સંસારના કોઈ પણ પદાર્થ લઈ લે, એ બધી જગ્યાએ આ બે બુદ્ધિ ઉપલબ્ધ થશે. એમાં જે બદલાઈ જાય એ અસદબુદ્ધિ અને ન બદલે એ સદબુદ્ધિ.
તો જે બદલી જાય છે એ અસત સંસાર, અને જે બદલતું નથી એ સત. એને આપણે ઉત્તમ પુરુષ કહીશું. અને બદલી જાય એ ક્ષર અને અક્ષર પુરુષ, કાર્યકારણાત્મક સંપૂર્ણ સંસાર. તો સમાન અધિકરણનો અર્થ છે સમાન આશ્રય, અભેદ સંબંધથી. એમ સમાનાધિકરણનો અર્થ છે અભેદ સંબંધથી. તો કેવી રીતે? તો જો સન ઘટ, સન પટ, સન હસ્તી એવો અભિનય કર્યો ભગવાન ભાષ્યકારે. ન નીલોત્પલવત, નીલોત્પલની જેમ નહીં, નીલોત્પલની જેમ નહીં, પણ સન ઘટ, સન પટ, સન હસ્તી. આમાં જે છે એક જ અધિકરણમાં સન ઘટ, સન પટ, સન હસ્તી. તો એમાં જે ઘટની સાથે આપણે સન જોડીએ એટલે છે, એક જ અધિકરણમાં એક સાથે અભેદ સંબંધથી સન ઘટ. એમાં સન એટલે સદબુદ્ધિ અને ઘટ એટલે અસદબુદ્ધિ, અભેદ રૂપથી. એવી રીતે સન પટ, એમાં સત અને અસત, પટ જે છે અસત બુદ્ધિ અને સદબુદ્ધિ એક જ અધિકરણમાં એક સાથે અભેદ સંબંધથી રહી. એવી રીતે સન હસ્તી, સન એટલે છે અને હસ્તી એટલે હાથી. તો હાથી છે એક જ જગ્યાએ એક જ આશ્રયમાં આ બે બુદ્ધિ હાથીની અંદર છે પણ એ સદબુદ્ધિ અને હાથીપણું છે એ અસદબુદ્ધિ. તો આ રીતે સર્વત્ર એટલે સંપૂર્ણ સંસારની અંદર કોઈ પણ સંસારનો પદાર્થ લઈ લો તો ત્યાં આ રીતે બે બુદ્ધિ ઉત્પન્ન બધાને ઉપલબ્ધ થાય છે. તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું સન ઘટ, સન પટ, સન હસ્તી ઇતિ એવમ સર્વત્ર. એવમ સર્વત્ર એટલે આ રીતે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે પદાર્થ, એ બધી જગ્યાએ તમને આ રીતે બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે બધાને. સર્વે એટલે બધાને. હવે એમાં જો આગળ જોઈએ આપણે, કોઈ એમ કે સારું ચાલો બધી જગ્યાએ બુદ્ધિ દ્વય છે, તો એનાથી તમારા મુખ્ય વસ્તુ જે કહેવા જઈ રહ્યા છે એમાં તમને શું લાભ થઈ રહ્યો છે? તો કહ્યું જો તયોહો બુદ્ધ્યોહો ઘટાદિ બુદ્ધિ વ્યભિચરતી તથા ચ દર્શિતમ ન તો સદબુદ્ધિ. હવે જે સનઘટ, સનઘટ એ શબ્દનો ગુજરાતીમાં અર્થ શું થાય? ઘટ છે. સનપટ અને ગુજરાતીમાં હોય પટ છે. સન હસ્તી એટલે હસ્તી છે. હવે આ બે બુદ્ધિ છે, ઘટ બુદ્ધિ અને સદબુદ્ધિ. એ તયો બુદ્ધિઓ, એ બંને બુદ્ધિમાં ઘટાદી બુદ્ધિ જે છે ને એનો વિવિચાર થઈ જાય છે. ઘટાદી બુદ્ધિનો વિવિચાર થઈ જાય છે. તથા ચ દર્શિતમ ન તો સદબુદ્ધિ. જે રીતે વ્યભિચરિત થઈ જાય છે એ દર્શિતમ એવું, એ દેખાડી દીધું. ઘટ, પટ અને હસ્તી. ઘટ છે એ પટ નથી, પટ છે એ હાથી નથી. બધા શું છે? પરસ્પર અલગ અલગ છે કે નહીં? પણ એમાં સન એ ત્રણેયમાં અનુવૃત્ત છે. સદબુદ્ધિ જે છે એ સર્વત્ર અનુવૃત્ત છે, અને અસદબુદ્ધિ છે એ વ્યાવૃત્ત છે. એ નક્કી રાખવાનું. સદબુદ્ધિ છે એ સર્વમાં અનુવૃત્ત છે, અને અસદબુદ્ધિ જે છે બધી જગ્યાએ વ્યાવૃત્ત છે. સદબુદ્ધિ જે છે અનુવૃત્ત છે અને અસદબુદ્ધિ જે છે એ વ્યાવૃત્ત છે. એટલે સર્વત્ર અનુગતમ સત્યમ અને વ્યાવૃતમ ન સત્યમ. જે વ્યાવૃત છે એ અસત છે
અને અનુગત છે એ સત છે. હવે ઘટસન, પટસન, હસ્તિસન એ 3 ઉદાહરણ દીધા. એમાં ઘટ, પટ અને હસ્તી એ શું છે? વ્યાવૃત છે. પણ સન જે છે એ ત્રણેયમાં અનુગત છે. ત્રણેય એટલે સર્વત્ર અનુગત છે. એટલે એનો વ્યભિચાર થતો નથી. એટલે ન તો સદબુદ્ધિ. તસ્માદ ઘટાદિ બુદ્ધિ વિષયો અસત. ઘટાદિ બુદ્ધિ વિષય કેવો થયો? અસત થયો. કેમ? વ્યભિચારાત. વ્યભિચારાત એટલે કે બદલાઈ જાય છે. ઘટાદિ વિકાર જાતનું શું થઈ જાય છે? વ્યભિચાર થઈ જાય છે. ન તો સદબુદ્ધિ વિષય અવ્યભિચારાત. સદબુદ્ધિ વિષય જે છે, ઘટબુદ્ધિ વિષય જે છે એ વ્યભિચાર થઈ જાય છે એટલે અસત છે. અને સદબુદ્ધિ વિષયનો વ્યભિચાર નથી થતો એટલે એ સત છે. જેનો વ્યભિચાર ન થાય એને શું કહેવામાં આવે? સત. જેનો વ્યભિચાર થઈ જાય એને કહેવામાં આવે અસત. જેવી રીતે ઘટ છે એ ઉત્પત્તિની પહેલાં શું હતો? મૃતિકા રૂપ હતો. ઘટ છે ઉત્પત્તિની પહેલાં શું હતો? મૃતિકા રૂપ હતો. એટલે મૃત બુદ્ધિ વિષય હતો. એ વખતેનો વિષય હતો મૃત બુદ્ધિ. પછી ઘડો ફૂટી ગયો યા એને પણ ફોડી નાખવામાં આવ્યો તો ચૂર્ણ બુદ્ધિ વિષય થયો. ચૂર્ણ એટલે પાવડર થઈ ગયો તો પછી શું બધું? કઈ બુદ્ધિ થઈ? ચૂર્ણ બુદ્ધિ, મૃતિકા બુદ્ધિ થઈ. તો કાલત્રયમાં એ રહ્યો ઘડો રહ્યો. 3 કાળમાં રહ્યો નહીં. એટલે બદલી ગયો. એટલે અનિયત રૂપ. તો બુદ્ધિનો અનિયત રૂપ જે છે એને વ્યભિચાર કહેવામાં આવે છે. ન તો સદબુદ્ધિ. સદબુદ્ધિ જે છે એ 3 કાળમાં રહી. ઘડો હતો એ વખતે પણ છે પણ રહ્યો. પછી એના ફોડી નાખવામાં આવ્યો, તેના જે ટુકડા થયા તો એ વખતે પણ છે પણ રહ્યું. અને પછી એનો પાવડર કરી નાખવામાં આવતો ચૂર્ણ અવસ્થામાં પણ છે પણ રહ્યો. એનો વ્યભિચાર થયો નહીં. એટલે સદબુદ્ધિનો વ્યભિચાર નથી થતો અને અસદબુદ્ધિ વિશે ઘટનો વ્યભિચાર થઈ જાય છે. એટલે ફલિત શું થયું? તસ્માત ઘટ બુદ્ધિ વિષય અસત વ્યભિચારાત ન તો સદબુદ્ધિ વિષય. ન તો સદબુદ્ધિ વિષય અસત અવ્યભિચારાત. સદબુદ્ધિ વિષય અસત નથી પણ એ સત છે, કારણ કે એનો વ્યભિચાર નથી થતો. કારણ કે એનું 3 કાળમાં એક જ રૂપ રહ્યું. 3 કાળમાં સદબુદ્ધિનું એક જ રૂપ રહ્યું. એટલે અસદબુદ્ધિ વિષય ઘટાદિ કાર્યજાત અને ઘટાદિનું કારણ મૃદાદિ કારણજાત એ અસત થયા, બદલી જાય છે. પણ સદબુદ્ધિ વિષય જે પરમ કારણ જે છે એ બ્રહ્મ એ હોવાના કારણે, સદબુદ્ધિ વિષય પરમ કારણ બ્રહ્મ સર્વત્ર હોવાના કારણે ન શૂન્યવાદ પ્રસંગ. એટલે સર્વનો અભાવ થતો નથી. એટલે શૂન્યવાદની પ્રાપ્તિ થતી નથી. કારણ કે
સદબુદ્ધિ વિષયક પરમ કારણ બ્રહ્મ જે છે એનો ક્યાંય વ્યભિચાર થતો નથી. એટલે એ વિષય, એ સદબુદ્ધિ વિષયક પરમાત્મા સર્વત્ર વિદ્યમાન હોવાના કારણે સર્વના અભાવનો પ્રસંગ એટલે શૂન્યવાદનો પ્રસંગ આવતો નથી. સદબુદ્ધિ વિષયક પરમાત્મા સર્વત્ર સર્વમાં અનુગત છે. એટલે સર્વભાવ પ્રસંગ જે શંકા હતી એ શંકા ન રહી. એટલે કે અસત બુદ્ધિ વિષય ઘટાદિ કાર્યજાત અને મૃદાદિ કારણજાત અસત હોવા છતાં કાર્યકારણાત્મક જે સંસાર અસત હોવા છતાં પણ સદબુદ્ધિ વિષયક પરમ કારણ બ્રહ્મ એ તો સર્વની અંદર અનુગત હોવાના કારણે શૂન્યવાદ પ્રસંગ આવતો નથી. આ રીતે સિદ્ધ થઈ ગયું. એટલે શૂન્યવાદ જે છે એનું નિરાકરણ થઈ ગયું. એક શંકાનું નિરાકરણ થયું. એ શંકા કઈ હતી? શૂન્યવાદની. તો શૂન્યવાદની શંકાનું નિરાકરણ કરી દીધું. તો હવે આમાં સમજવા યોગ્ય શું છે કે આપણે એને થોડુંક વિશેષ સમજીએ કે કારણ ધર્મ જે છે ને, કારણનો ધર્મ એ કાર્યની અંદર આવે છે. કારણનો ધર્મ જે છે કાર્યમાં અનુગત હોય છે. કારણનો ધર્મ એ ધ્યાન રાખો. કારણનો ધર્મ કાર્યમાં અનુગત હોય છે. આ સમજવાની વાત છે. કારણનો ધર્મ કાર્યમાં અનુગત હોય છે. જેવી રીતે મૃત્તિકાનો ધર્મ છે. મૃત્તિકાનો ધર્મ છે કાઠિન્ય. મૃત્તિકાનો ધર્મ છે કાઠિન્ય અને નૈલ્ય. કાઠિન્ય અને નૈલ્ય. નૈલ્ય એટલે કાળાપણું. એ મૃત્તિકાનો ધર્મ છે. માટીની અંદર કઠિનતા અને કાળાપણું એ બેવ જે છે તો એ એનાથી ઘડો બન્યો તો કારણ એટલે મૃત્તિકાનો જે કાઠિન્ય અને નૈલ્ય એ બેવ ધર્મ ઘટની અંદર આવ્યા કે નહીં? ઘટની અંદર. તો ઘટની અંદર પણ કાઠિન્ય વિદ્યમાન રહે છે કે નહીં? અને નીલાપણું વિદ્યમાન રહે છે કે નહીં? કારણ કે કારણનો ધર્મ કાર્યમાં અનુગત રહે છે. એટલે ઘટનું કારણ કોણ છે? માટી. તો માટીનો ધર્મ કાઠિન્ય અને નીલ્ય એ બે ઘટની અંદર આવી જાય છે. એવી રીતે બિલકુલ આ રીતે સમજો. એવી રીતે આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયો તેજ ઇત્યાદિથી આકાશથી ઉત્પન્ન થયેલો જે આ સંપૂર્ણ જગત છે, આત્માથી ઉત્પન્ન થયેલો આ સંપૂર્ણ જગત છે. આકાશથી લઈને પૃથ્વી પર્યંતનો સંપૂર્ણ સંસાર છે એ શાનાથી ઉત્પન્ન થયો છે? આત્માથી. તો આત્મા છે એ સર્વ જગતનું કારણ છે. આત્મા છે એ સર્વ જગતનું કારણ છે. તો જેમ ઘડાનું કારણ મૃત્તિકાનું કાઠિન્ય અને નૈલ્ય ઘટની અંદર આવ્યું, એમ સંપૂર્ણ સંસારનું કારણ છે પરમાત્મા બ્રહ્મ. સંપૂર્ણ સંસારનું કારણ છે પરમાત્મા. તો આત્મા, તો એ આત્માનો ધર્મ શું છે? સચ્ચિદાનંદ. આત્માનો ધર્મ શું છે? સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપનો ધર્મ જે ધર્મ છે એ એનું કારણ શું છે? આ જગત કાર્ય. આત્માનું કાર્ય શું છે? આ જગત. તો જેમ પેલા મૃત્તિકાના ધર્મો કાઠિન્ય અને નૈલ્ય એ બે ઘડામાં આવ્યા, એમ આત્માના ધર્મો સત ચિત્તને આનંદ જે છે એ પણ આ સંસારની અંદર આવ્યા છે. સમજાણું? મૃત્તિકાના કાઠિન્ય અને નૈલ્ય ધર્મો ઘટની અંદર આવ્યા, તો ઘટ અવસ્થામાં પણ કાઠિન્ય અને નૈલ્ય ઘટમાં વિદ્યમાન રહે છે કે નથી રહેતું? ઘટ અવસ્થામાં ઘટની અંદર પણ કાઠિન્ય અને નૈલ્ય નીલાપણું એ બે વિદ્યમાન રહે છે. એવી જ રીતે આ જે દ્રશ્યમાન જગતનું કારણ કોણ છે? બ્રહ્મ, આત્મા, પરમાત્મા જે કહ્યો એ. તો એ બ્રહ્મનું સ્વરૂપ શાસ્ત્રમાં શું બતાવ્યું? સતચિતને આનંદ. તો સતચિતને આનંદ રૂપ બ્રહ્મ એ આ જગતનું કારણ છે. તો કારણના ધર્મો કાર્યની અંદર આવે છે. તો કારણ શું છે? પરમાત્મા જગતનું.
તો પરમાત્માના ધર્મ શું છે? સત, ચિત્ત ને આનંદ. તો એનાથી આ જગત બન્યું. તો જગતની અંદર પણ સત, ચિત્ત ને આનંદ આવે છે, રહેલા છે. જેમ કાઠિન્ય ને નીલાપણું ઘટની અંદર રહે છે, એમ સત, ચિત્ત ને આનંદ જે છે એ પણ આ જગતની અંદર અનુગત રહે છે. જેમ કાઠિન્ય અને નીલાપણું ઘટની અંદર અનુગત રહ્યો, એમ સત, ચિત્ત ને આનંદ એ પરમાત્માનું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ પરમાત્માથી ઉત્પન્ન થયેલા આ જગતની અંદર પણ એ અનુગત રહે છે, કાર્યની અંદર અનુગત રહે છે. હવે ખબર કેમ પડે? ચાલો, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના ધર્મ સત, ચિત્ત ને આનંદ એના ધર્મો એનાથી ઉત્પન્ન થયેલા આ સંસારની અંદર અનુગત રહે છે. તો અત્યારે અનુગત જેમ કાઠિન્ય અને નીલાપણું ઘટમાં આપણે ઘટ અવસ્થામાં એનો અનુભવ થાય છે કે નથી થતો? ઘટ અવસ્થામાં પણ અનુભવ થાય છે કે નહીં? કાર્ય અવસ્થામાં. એમ પરમાત્માનો પણ આ કાર્ય જગતની અંદર અનુગત છે એ અનુભવ થવો જોઈએ. તો થાય છે બધાને. જો કેવી રીતે? ઘટો અસ્તિ, ઘડો છે એવું આપણે બોલીએ છીએ કે નહીં? ઘડો છે. તો એમાં છે પણ એ પરમાત્માનો સત પરમાત્માનું સ્વરૂપ શું છે? પહેલું સત, બ્રહ્મનું સ્વરૂપ છે સત, ચિત્ત ને આનંદ. તો ઘડો અસ્તિ, તો એમાં સતપણું આવ્યું. પછી ઘટો ભાતિ, ભાતિ એટલે દેખાય છે. ઘટ દેખાય છે, પ્રતીત થાય છે. ઘટ પ્રતીત થાય છે. અને પછી ઘટ પ્રિય, પ્રતીત થાય છે એ ચૈતન્ય પણ, પ્રિય લાગે છે આનંદ પણ. ઘટ અસ્તિ, ઘટ ભાતિ, ઘટ પ્રિય. ઘડો છે અને ઘડો દેખાય છે અને ઘડો ગમે છે. ઘડો છે, ઘડો દેખાય છે અને ઘડો ગમે છે. તો ઘડાની અંદર આ સત, ચિત્ત અને આનંદ ત્રણેય ધર્મ અનુગત થયા કે ન થયા? ઘડાની અંદર છે પણ જે છે એ સદ્ધર્મ છે, એ પરમાત્માનો સદ્ધર્મ. ભાતિ એ પરમાત્માનો ચિત્ત ધર્મ. ઘડો પ્રિય લાગે છે એ પરમાત્મા કારણનો આનંદ ધર્મ. એટલે સંપૂર્ણ દ્રશ્યમાન સંસારની અંદર આ રીતે પરમાત્મા વિદ્યમાન અનુગત છે. એટલે એને જ આપણે સામાન્ય ભાષામાં સચ્ચિદાનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વર્ષે નૂર. આ રીતે પરમાત્મા સર્વત્ર બધાની અંદર વિદ્યમાન છે. એટલે શાસ્ત્ર કહે છે કે બધી જગ્યાએ પરમાત્મા છે. કઈ રીતે? આ રીતે છે. સમજવાથી ખ્યાલ આવે. એમણે આંખથી નહીં દેખાય, એ તો બુદ્ધિનો વિષય છે. એટલે આ વ્યવહારના બળને કારણે આજે અસ્થિ, ભાતિ અને પ્રિય એ વ્યવહારના કારણે ઘટાદી સંપૂર્ણ કાર્યજાત સંસાર છે એની અંદર શાસ્ત્રોની અંદર જે શ્રીમાન જે સત્તા, ભાન અને આનંદ એ આત્માના ધર્મો છે. એટલે આત્માના ધર્મ હોવાથી આત્માથી અભિન્ન જે કાર્યજાત છે એ કાર્યજાતની અંદર પણ વર્તમાન સ્વરૂપે પ્રતીત થતા હોય એવા લાગે છે, પ્રતીત થાય છે. જેવી રીતે મૃતિકાના ધર્મો છે કાઠિન્યાદિ, એ ઘટાકાર રૂપથી પરિણત થઈ જતા પણ મૃતિકાની અંદર રહે છે. બરાબર? પણ કંબુગ્રીવાદી આકારમાં એ નથી રહેતા, મૃતિકામાં જ રહે છે. કાઠિન્ય અને નીલપણું એ ઘડામાં તમને પ્રતીત થાય છે પણ ઘડામાં નથી રહેતા. ઘડો છે નીલ કંબુગ્રીવાદી પૃથ્વીબુદ્ધના આકારમાં નથી રહેતા. એ વખતે પણ એ મૃતિકામાં જ રહે છે. કાઠિન્ય અને નીલપણું જ્યારે માટી છે એ ઘડાનો રૂપ ધારણ કરે છે, માટી છે
એ ઘડાનું રૂપ ધારણ કરે છે, તો ઘડાનું સ્વરૂપ છે ગળું જેનું સાંકડું, પેટ જેનું મોટું, એને ઘડો કહેવામાં આવે છે. તો એ વખતે પણ કઠિનતા અને નીલાપણું એ મૃત્તિકામાં રહે છે કે ઘડામાં રહે છે? શું કહે છે? મૃત્તિકામાં જ રહે છે. એ વખતે આકારમાં નથી રહેતા. કઠિનતા અને નીલાપણું એ આકારમાં નથી રહેતા, પણ એ વખતે પણ ઘટ દશામાં પણ મૃત્તિકામાં જ પ્રતીત થાય છે. એમ સતચિત્તને આનંદરૂપ જે પરમાત્મા ધર્મો જે છે એ આ દૃશ્યમાન સંપૂર્ણ સંસારને આકારમાં નથી રહેતા, પણ એ એના સ્વરૂપમાં જ રહે છે. એટલે જેમ કઠિનતા અને નીલપણું આકારમાં આવી જતું નથી, એ વખતે મૃત્તિકામાં જ રહે છે, એવી રીતે પરમાત્માના સતચિત્તને આનંદરૂપ જે ધર્મો જે છે એ કાર્ય જગતમાં કાર્યની અંદર આવી જતા નથી, એ કારણમાં જ રહે છે. કારણ કે વિવર્ત છે, આ સંસારે પરમાત્માનો વિવર્ત છે. એટલે તો આ રીતે સજ્જનો ક્યાંય પણ પરમાત્માનો અભાવ થતો નથી. પરમાત્માનો અભાવ નથી થતો એટલે કોઈ એમ ન કહી શકે કે સર્વના ભાવ થતાં શૂન્યવાદનો પ્રસંગ આવે, એવું કહી શકે નહીં. એટલે ઘટાસન, એમાં ઘટમાં શ્રૂયમાણ જે સત્તા છે એ આત્માની સત્તા છે, એ ઘટની સત્તા નથી. ઘટાસનમાં જે શ્રૂયમાણ જે સત્તા છે એ કોની છે? આત્મા. ઘટાસન, પટાસન, હસ્તિસન, એ જે વ્યવહાર છે સંસારનો, એ સંસારના વ્યવહારમાં જે ઘટ છે, પટ છે, હાથી છે, એમાં જે સત્તા સંભળાય છે એ કોની છે? આત્માની સત્તા છે, ઘટની સત્તા નથી. કારણ કે ઘટને પૃથક કરવાથી એની એ જે સત્તા છે એ ઘટની અંદરથી પૃથક કરવાથી ઘડો નામની કોઈ વસ્તુ રહેશે? ઘટની અંદરથી એ સત્તાને બાદબાકી કરી નાખવામાં આવે તો પછી ઘટને જુદો પાડવામાં આવે તો ઘટ શું રહેશે? અસત ઘટ માત્ર રહેશે, આકારની કોઈ સત્તા નથી. બસ આ દ્રષ્ટિથી કહેવામાં આવે છે અસત ઘટ જ રહે છે, તો ઘટને જે પછી કોઈ સત્તા નથી રહેતી. આત્માને મૃત્તિકાની સત્તાથી ઘડો છે, યા ઘડો છે એમાં કહીએ છીએ ને, એમાં જે સન સત્તા એ જે આત્માની સત્તા છે, આત્માની સત્તાથી ઘડો સત્તાવાળો છે. આત્માને નિકાળ દેવામાં આવે તો આકારની કોઈ સત્તા નથી. એટલે આકારભૂત આ જે કાર્યકારણાત્મક સંપૂર્ણ સંસાર છે એ અસત શબ્દથી કયો, અને ના અસત ભાવ ન વિદ્યતે, એ કહેવાનો અર્થ એ આ છે, અસત ભાવ ન વિદ્યતે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.